વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી તો આ પ્રસંગે સંસદીય સચિવ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર વિશ્વ યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના પરિસરમાં ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, જેમાં સંસદીય સચિવ જેઠા સોલંકી સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। તો બીજી તરફ જિલ્લાના કોડીનાર ખાતે નગરપાલિકા ગાર્ડન ખાતે યોજાયેલ યોગ કાર્યક્રમમાં કોડીનાર પીજીવીસીએલમાં ફરજ બજાવતા દીપક ગોહિલ નામના 40 વર્ષીય યુવક કે જેનું 80 કિલો વજન છે, આમ છતાં તેણે પાણીના 70 ફૂટ ઊંચા ટાંક પર ચડી 4 મિનિટ અને 45 સેકન્ડ સુધી શીર્ષાસન કરી સૌ કોઈને અચંબિત કરી દીધા હતા। યોગ એટલે જોડવું અને આજે સમગ્ર વિશ્વ યોગના માધ્યમથી ભારત સાથે જોડાયેલ હોવાથી લોકો અનુભૂતિ કરી રહ્યા છે। તો સંસદીય સચિવે સોમનાથ મહાદેવના સાનિધ્ય થયેલ યોગથી અનેરી ઉર્જાનું નિર્માણ થયાનું જણાવ્યું હતું। આ પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ ભગવાનનું અને એના પટાંગણમાં એના ચરણોમાં જ્યારે આ યોગાસનનો કાર્યક્રમ થયો છે એનાથી આખા વિશ્વના લોકોના માટે શાંતિ અને ખૂબ જ સુખાકારીના યોગો થાય એવું પણ અહીંથી એક વાતાવરણ પ્રચલિત થયું છે। યોગ એ સંસ્કૃત શબ્દ યુજ ઉપરથી આવેલો છે, એનો અર્થ થાય છે જોડવું। યોગ એટલે મન, શરીર અને શ્વાસનું જોડાણ થવું। જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે આપણે અનેક લોકોને સાથે જોડી અને આપણે એમને એકતામાં પરિવર્તિત કરી શકીએ છીએ। આજે એ જ આપણે 21 જૂને કર્યું છે કે પૂરા વિશ્વને યોગની સાથે જોડી અને આપણે ભારતની સાથે જોડી અને પૂરા વિશ્વને એક બનાવ્યો છે। યોગ આપણી પ્રાચીન પરંપરા છે। યોગ વર્ષોથી ઋષિમુનિઓ કરતા આવ્યા છે અને યોગ દ્વારા એ સ્વસ્થ તંદુરસ્ત જીવન આપણા ઋષિમુનિઓ જીવે છે અને એ જ આપણે શીખવાડ્યું છે કે આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈ અને યોગ, ધ્યાન, પ્રાણાયામને જીવનમાં અપનાવી અને આપણે સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવી શકીએ। આમ સમગ્ર વિશ્વની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ યોગની અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોડીનાર ખાતે પીજીવીસીએલ કર્મચારીના અનોખા યોગથી કાર્યક્રમ ખુલી ઉઠ્યો હતો। રાકેશ ફરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।